રાજ્યભરમાં રખડતા શ્વાન અને અન્ય પશુઓના વધતા જોખમ પર સુઓ મોટો અરજી લેતા અનેક કડક નિર્દેશો જાહેર કર્યા હતા। ત્યારે વડોદરા શહેરના ડોગ લવર દ્વારા આજે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે સુપ્રીમ કોર્ટને 1500થી વધુ લેટર પોસ્ટ કરવામાં આવ્યા હતા। આ નિર્ણય પાછો લેવો રાજ્યભરમાં રખડતા શ્વાન અને અન્ય પશુઓના વધતા જોખમ પર સુઓ મોટો અરજી લેતા અનેક કડક નિર્દેશો જાહેર કર્યા હતા। કોર્ટે ન્યાય મિત્રના અહેવાલ પરથી સરકારને જાહેર જવાબ માટે સમય આપીને જરૂરી નિર્દેશો જાહેર કર્યા છે। જસ્ટિસ કુલદીપ માથુર અને જસ્ટિસ રવિ ચિરાનિયાની ખંડપીઠ સમક્ષ ન્યાય મિત્રના વકીલો વરિષ્ઠ એડવોકેટ ડૉક્ટર સચિન આચાર્ય, એડવોકેટ પ્રિયંકા અરોરા અને એડવોકેટ હેલી પાઠકે પોતાનો પક્ષ મૂક્યો હતો, જેને લઈને સમગ્ર ભારતમાં વિવાદ છેડવાતો હતો અને ડોગ લવર દ્વારા ઠેર ઠેર પ્રદર્શન કરવામાં આવ્યા હતા। ત્યારે વડોદરા શહેર 15થી વધુ આજે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે ભેગા થઈને દિલ્હી હાઈકોર્ટને લેટર લખવામાં આવ્યા હતા। આ જ નિર્ણય કરવામાં આવ્યો છે તે પરત ખેંચવો જોઈએ। વધુમાં ડોગ લવરે જણાવ્યું કે ये जो कोर्ट का जो मुद्दा आया है डॉग्स को लेके जो 7 तारीख को जजमेंट पास हुई है उसके रिगार्डिंग हमने ये सब प्रोटेस्ट के लिए इन्वेलप रेडी किए हैं। एक तरह से हमने जज साहब को अपील की है कि आप वापस से एक बार बच्चों की तरफ देखिए, क्योंकि ये भी बेजुबान है। कहीं ना कहीं आज इंसानियत इतनी शर्मसार हो रही है कि उन्होंने एक डॉग्स को कटघरे में खड़ा कर दिया है, जो कि बेजुबान है, जो बोल नहीं सकते, अपने हक के लिए लड़ नहीं सकते। जो किया है, जो इंसान कर रहा है वो गलत है। कहीं ना कहीं रेप केस हो रहे हैं, क्या आप इंसान को रोड पे चलना बंद कर दे रहे हो? नहीं कर रहे हो ना, तो आप डॉग्स को उठा के शेल्टर में कैसे डाल सकते हो? कहीं ना कहीं धरती पे इनको भी जीने का हक है। ये बेजुबान है, इसका मतलब ये नहीं है कि आप उनके साथ क्रूरतापूर्वक उनको बंद भेज रहे हो। आप यहाँ ये हम दिल्ली में सुप्रीम कोर्ट को भेज रहे हैं। क्या नाम आपका? मेरा नाम चंचल वशिष्ठ है, केयर स्टे फाउंडेशन के राजेश ओझा वडोदरा पेट पेरेंट તરફથી બોલું છું। અમારી વસ્તુ અહીંયા આવેલો છું અને અમારો આ લોકોને પૂરો સપોર્ટ છે અને આજે આ લોકો કરી રહ્યા છે એની અંદર અમે પણ સહભાગી છીએ અને અમે અમારો એમને ટેકો છે અને આજે અભિયાન આ લોકોએ ચલાવેલું છે। ખરેખર અત્યારે આ એક જૂની પરંપરા છે અને વર્ષોથી દરેક શેરીઓમાં કયા પ્રકારની અભિયાન છે? અભિયાન એટલે અત્યારે સુપ્રીમ કોર્ટને અમે એ કરી રહ્યા છે કે ભાઈ તમે એક વિનંતી કરી રહ્યા છે કે આના પર ફરી એકવાર વિચાર કરો અને આ જે વસ્તુ કરી રહ્યા છે જે જોબને હટાવવાની આ લોકો કોશિશ કરી રહ્યા છે એ ન હટાવો એવી અમારી વિનંતી છે અને એ અભિયાનને હું અમને ટેકો આપું છું, કારણ કે આ વર્ષો જૂની પરંપરા છે કે દરેક મુલ્લામાં શેરીમાં લોકો પોતાના કોન્ટ્રીબ્યુશન કાઢીને પણ કૂતરાઓને એ લોકો ગાય છે, કૂતરા છે એને લોકો ખવડાવે એમની કેર લે અને જે બધું આજની તારીખમાં પણ વસ્તુ થઈ રહી છે। આ જો વસ્તુ હજી હશે તો એક આખું સંસ્કૃતિમાં એક વસ્તુ